નજરે જોતા તમને લાગશે આ કાશ્મીરનો નજારો। આ દ્રશ્ય છે પ્રદૂષિત ભાદર નદીના। કેમિકલ માફિયાઓ બેફામ બનતા ખેડૂતો પરેશાન। આ દ્રશ્ય તમે જે જોયા એ કાશ્મીરના નથી, પરંતુ છે જેતપુરમાં આવેલી ભાદર નદીના। ભાદર નદીની અંદર જે રીતે કેમિકલ માફિયાઓ બેફામ બની અને કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે, તેમને જ લઈને હવે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। અને તેમ છતાં તેના અધિકારીઓ છે એ કઈ જ જવાબ આપવાની જગ્યા પર એવું કહી રહ્યા છે કે અમે સેમ્પલ લેવા લાગ્યા છીએ, કાર્યવાહી કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જેતપુરની અંદર પ્રદૂષિત માફિયાઓ છે તે બેફામ બન્યા છે। કેરાડી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી હવે પ્રદૂષિત બનતી જાય છે। ભાદર નદીમાં અત્યારે કાશ્મીર જેવો નજારો જોવા મળે છે। ભાદર નદી બરફની ચાદરથી ઢંકાઈ ગઈ છે। ફીણના ગોટે ગોટા પણ અહીંયા જોવા મળી રહ્યા છે। થોડો વરસાદ વરસ્યો નથી કે ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું નથી, એવો આક્ષેપ છે તે ખેડૂતો પણ કરી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ કામગીરી નથી થતી તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। દર વર્ષે ચોમાસું નજીક આવે એટલે જે આ કેમિકલ માફિયાઓ છે તે બેફામ બને છે અને પ્રદૂષિત પાણી છે તે ભાદર નદીમાં છોડવા લાગે છે। કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોય તેવો પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યો છે। ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોતા આસપાસના ખેડૂતોના જે પાક છે તેમને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। પ્રદૂષિત પાણીથી જીવસૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે। ખેતીની જમીન છે તે બંજર બનતી જાય છે। માલધારીઓના માલઢોર છે તેમને પણ રોગ થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા હતા। ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના જે ખેડૂતો છે ને લોકોની પણ અત્યારે માંગ ઉઠી છે। તેમ છતાં જ્યારે જીપીસીબીના જે અધિકારી છે તેમને કહેવામાં આવે છે તો સાહેબ બેશરમ થઈને જવાબ આપી દે છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ, અમે સેમ્પલ લઈ લીધા છે, અમે કાર્યવાહી કરીશું, હવે જે કરવાનું હશે। પણ તેમ છતાં કેટલા સમયથી આ માંગ છે કે જે ભાદર નદીની અંદર જે કેમિકલ પાણી છોડવામાં આવે છે તેમનાથી કેટલા લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। કારણ કે ઘણી બધી જગ્યા ઉપર ખેતી માટે જે સિંચાઈ માટેનું પાણી જતું હશે ભાદર નદીમાંથી જતું હશે, અને આ જ રીતે જેતપુરની અંદર જે કારખાનાવાળા છે બધા જ પોતાના જે કેમિકલ યુક્ત પાણી છે તે છોડી રહ્યા છે। પણ તેમ છતાં જ્યારે આવી ઘટના બને છે, આવી ફરિયાદ ઉઠે છે, ત્યારે જે અધિકારીઓ છે તે ખાલી એટલું કહી દે છે કે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। આ વખતે ફરીવાર બચાવમાં આવ્યા છે જીપીસીબીના અધિકારી, કારણ કે રજૂઆત કરાઈ છે, ખેડૂતોની માંગ છે, પણ એ જોવાનું છે કે આ કાર્યવાહીમાં તેઓ ક્યારે સમર્થન આપે છે અને ખાસ કરીને જે અધિકારીઓ છે તે જે ઉદ્યોગપતિઓ છે તેમને પણ ક્યાંક નોટિસ ફટકારે છે। સૌથી પહેલા તો જે અધિકારી છે જીપીસીબીના તેમણે આ મુદ્દે શું કહ્યું છે તે સાંભળીએ। હવે જે તમે આજની વાત કરતા હો તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી। ડોમેસ્ટિક પાણી કયો છો કે ઘરઘરનું પાણી? આ ઘરગથ્થુ જે પાણી જે છે એ અગાઉ જે એક હતું અમે એની વિઝિટ બી કરેલી છે અને અત્યારે અંડર પ્રોસેસમાં બી છે। એક પત્રકાર દ્વારા જ જે પત્રકાર મિત્ર દ્વારા જ અમને ફરિયાદ મળેલી હતી અને એને ફોટા બી આપેલા હતા, જે અત્યારે જે છે એ અંડર પ્રોસેસમાં છે। આજે કેરાડી ગામ પાસેની જે ભાદર નદી છે એમાં કોઈ ડોમેસ્ટિકનું પાણી નથી આવતું, તમે નજરે જોવો ને તો પણ કેમિકલ યુક્ત પાણી છે, તો તમે કઈ રીતે ડોમેસ્ટિક પાણી કહી શકો? એટલે જે આજે ભાદર નદીની અંદર અમુક જે નગરપાલિકાના જે છે 30% વિસ્તાર જે છે એ હજી પાઇપલાઇનથી જોડાયેલો નથી। હવે એ દેખીતી વાત છે કે જે એ પાણી તો જે હોય ઓકળામાંથી સીધું એ નદીમાં જ જાય, ડોમેસ્ટિક વેસ્ટ વોટર, એમાં ડોમેસ્ટિકમાં જે હોય સલ્ફેટનું પ્રમાણ વધારે હોય એટલે આ ફોમિંગ થાય। અને એવું નથી કે આપણે ભાદર નદીમાં થઈ જાય, તમે કોઈ પણ તમે નદી આજે જે આજી છે કોઈ પણ વિસ્તારની અંદર આપણે તો અહીંયા શું છે કે બધા તમે પત્રકાર મિત્રો બહુ સજાગ છો કે તમે એનો લ્યો છો, પણ આજે આજીમાં બી આ રીતે ફોમિંગ તો થાય જ છે। તમે કોઈ પણ નદીમાં તમે જુઓ સલ્ફેટના હિસાબે ફોમિંગ થતું જ હોય છે એમ। અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કોઈ
કાર્યવાહી નથી થતી. જીપીસીબી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ માને છે, એવો આક્ષેપ છે ખેડૂતોનો. અને અમે કાર્યવાહી તો કરીએ જ છીએ. તો હવે શું કાર્યવાહી કરશો? અત્યારે આજે ફીણની ચાદર જાણે કે કાશ્મીર હોય એવો કલર કેમિકલ યુક્ત પાણીનો નજારો ત્યાં જોવા મળે. જો ડોમેસ્ટિક વેસ્ટ આવતું હશે તો ત્યાં અમે જે છે નગરપાલિકાને કહીને જે છે એ બંધ કરાવશું. જે બાજુથી આવતી હશે એનો સોર્સ જે હશે એ. ત્યાં એક પણ પ્રકારની ડોમેસ્ટિક લાઈન નથી. પણ આવતું હોય તો ઉપરવાસમાં થઈને આવતું હોય ને. આપણે 3 દિવસથી તમે નગરપાલિકાના સાથે રાખીને વિઝિટ કરો છો, તો તેના વિશે અત્યારે શું માહિતી છે? હવે એ જે નગરપાલિકાની સાથે જે વિઝિટ અમે જે કરીએ છીએ એ રંગાટકામ જે હોય ઘરગથ્થુમાં જે ચલાવતા હોય એની ઉપર નગરપાલિકા એક જે છે જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી એક જ સમસ્યા છે ત્યાંના લોકોની કે ભાદર નદીની અંદર જે આ કેમિકલ વાળું પાણી છે તે છોડવામાં ન આવે, કારણ કે આજુબાજુની જે ખેતર છે, જે જમીન છે તે બંજર થતી જાય છે અને એમની સાથે જે માલધારીઓ છે એમના પશુઓને રોગચાળો થવાની પણ ભીતિ સવાઈ રહી છે. તેમ છતાં એ જોવાનું છે કે આટલી બધી વખત જે માંગ કરવામાં આવી રહી છે તો પછી ધ્યાન આપવામાં કેમ નથી આવતું? કોને છાવરવામાં આવે છે? કોના હાથ નીચે આ બધું થઈ રહ્યું છે? સવાલ અનેક છે, પણ હવે એ જોવાનું છે કે આ વખતે માંગ કરવામાં આવી છે. પત્રકારો જે અધિકારી પાસે પહોંચ્યા હતા, સાહેબ સ્વીકારે છે કે અનેક વખત પત્રકારો આવે છે, અનેક વખત રજૂઆત થાય છે, તેમ છતાં જ્યારે અહીંયા કંઈક એવું થઈ રહ્યું છે કે કોઈકને બચાવવાની કામગીરી ચાલી રહી છે, પણ હવે જોવાનું છે કે આ અધિકારી છે જેમને રજૂઆત કરવામાં આવી છે તે આવનાર સમયમાં કેવા પગલાં લે છે. અમારા અહેવાલને લઈને અને જે રીતે ભાદર નદી છે તે દિવસે ને દિવસે પ્રદૂષિત થતી જાય છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.